ચલો તો ચેપ્ટર નંબર 14 ધોરણ 12 સાયન્સ નું આ છેલ્લું ચેપ્ટર, આ લાસ્ટ ચેપ્ટર ની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છે સાહેબ અર્ધવાહક. શરૂઆતના બે લેક્ચર ની અંદર આપણે જોયા, આમ તો ત્રીજો લેક્ચર આવશે કે ચોથો આવશે? ત્રીજો જ આવશે. તો શરૂઆતના આપણે બે લેક્ચર ની અંદર શું ભણ્યા? તો કે શરૂઆતમાં આપણે અર્ધવાહક કોણ છે, કોની વાત કરવાની છે? તો કે સિલિકોન અને જર્મેનિયમની વાત કરવાની છે. એમાં સિલિકોન અથવા તો જર્મેનિયમ કેવા પ્રકારના તત્વ છે? ટેટ્રા પ્રકારના તત્વ છે. એની આપણે શું વધારવી છે? તો કે વાહકતામાં વધારો કરવો છે. તો વાહકતામાં વધારો કરવા માટે શું કરવું જોઈએ? તો કે એમાં અશુદ્ધિ ઉમેરવી. અશુદ્ધિ કયા પ્રકારની ઉમેરવી? તો કે ટ્રાઇવેલેન્ટ, પેન્ટાવેલેન્ટ. તો ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ તરીકે કઈ હતી? એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ. અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે કઈ હતી? આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ. યાદ રાખો, આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ. હવે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી હોલની સંખ્યા વધારે થાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે થાય? હોલની સંખ્યા વધારે થાય. હોલ જે છે કેવા છે? ધન છે. તો ધન હોવાથી ઇંગ્લિશમાં એને શું કહેવાય? પોઝિટિવ. એટલા માટે આવા અર્ધવાહકને શું કીધું? પી પ્રકારના અર્ધવાહક કીધા. ત્યારબાદ પી ટાઈપની અશુદ્ધિ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે થાય. ઇલેક્ટ્રોન કેવા છે? ઋણ. ઋણને ઇંગ્લિશમાં શું કહેવાય? નેગેટિવ. અને નેગેટિવ નો પહેલો અક્ષર શું છે? એન. એટલા માટે એવા અર્ધવાહકને શું કીધું? એન ટાઈપ અર્ધવાહક. અને છેલ્લે આપણે પીએન જંક્શનનું ફોર્મેશન પણ ભણી લીધું. એક વખત ફરીથી ભણી લઈએ કે પીએન જંક્શન કેવી રીતે બને. તો પીએન જંક્શન બનવા માટે એક તમારે લેવાની છે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમની પાતળી વેફર, પાતળી ચીપ. એક છેડેથી એલ્યુમિનિયમ એડ કરો, બીજા છેડેથી આર્સેનિક એડ કરો. તો એલ્યુમિનિયમ એટલે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે. ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી પી પ્રકારનો અર્ધવાહક બને. આ છેડે આર્સેનિક ઉમેરવાથી એન પ્રકારનો અર્ધવાહક બને. ઓકે, એટલે થાય શું? તો કે એન પ્રકારનો અર્ધવાહકમાં શું હોય? તો કે નકરા ઇલેક્ટ્રોન. સર, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, એક બે હોલ હોઈ શકે. પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરી રહેવા શું હોય? હોલ હોય. એકાદ બે ઇલેક્ટ્રોન હોય. તો હવે પી પ્રકાર, એન પ્રકાર એટલે કે હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાના તફાવતને લીધે આવા ઇલેક્ટ્રોન ક્યાં જશે? ડિફ્યુઝ થશે. તો કે આવા ઇલેક્ટ્રોન ડિફ્યુઝ થઈને અહીંયા આવે. તો આને શું થયું કહેવાય? તો આને વિસરણ થયું કહેવાય. શું કહેવાય? વિસરણ. કોણ ક્યાંથી વિસરણ થાય છે? તો કે ઇલેક્ટ્રોન એન માંથી પી માં. આનાથી ઊંધું, હોલ પી માંથી એન માં. તો આનાથી જે પ્રવાહ મળે, તો પ્રવાહ કેવો મળશે? અહીંયા લખીએ, વિસરણ પ્રવાહ મળે. અને જેમ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ગયો એટલે આ શું થઈ જાય? ધન. અહીંયા શું થશે? ઋણ. જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એ મુજબ જંક્શનની આજુબાજુ ધન અધિકૃત આયનો અને ઋણ અધિકૃત આયનો જે છે, સ્થિર આયનો ગોઠવાતા જશે આ રીતે. તો યાદ રાખવાનું, એન છેડે નેગેટિવ હોય, એને છેડે પ્લસ ગોઠવાય, પી છેડે નેગેટિવ ગોઠવાય. તો આના લીધે અહીંયા તમને જે ધન અધિકૃત આયનો અને ઋણ અધિકૃત આયનો થી જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું, એનાથી જે વિદ્યુત પ્રવાહ જાય, વિદ્યુત પ્રવાહ મળે, એને શું કહેવાય? સર, એને ડ્રિફ્ટ પ્રવાહ કહેવાય. કેવો પ્રવાહ કહેવાય? જ્યારે વિસરણ પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ સમાન મૂલ્યના બને ત્યારે આ પ્રોસેસ અટકી જાય અને જે રચના બને એને શું કહેવાય? પીએન જંક્શન કહેવામાં આવે છે. કાલે ભણ્યા હતા ભાઈ? ઓકે. હવે પીએન જંક્શન ની અંદર આ જે વસ્તુ છે, આ અહીંથી આ ડ્રિફ્ટ વેગને અત્યારે હાલમાં કાઢી નાખીએ. આ જે છે આને શું કહેવાય? યાદ કરવો જોઈએ. નામ યાદ કરો તો ડેપ્લેશન વિસ્તાર. તો આ ડેપ્લેશન વિસ્તારની જાડાઈ તમને પૂછે તો આની જાડાઈ અડધો માઇક્રોમીટર, 0.5 માઇક્રોમીટરના ક્રમની હોય છે ડેપ્લેશન વિસ્તારની જાડાઈ. થોડુંક હવે આગળ લખીએ કે એના પછી તમને આવું પૂછે, ડેપ્લેશન બેરિયર. કોની વાત કરીએ છીએ? ડેપ્લેશન બેરિયર.
તો સર ડેપ્લેશન બેરિયર એટલે શું? એટલે ડેપ્લેશન બેરિયર એટલે ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત સ્થિતિમાન તફાવત. આટલું બધું લાંબુ નથી લખ્યું, પણ ડેપ્લેશન બેરિયર એટલે તમારે સમજવાનું હું તો કે અહીંયા આગળ તમે જે ડેપ્લેશન વિસ્તાર જોઈ રહ્યા છો તો એક છેડો અહીંયા છે ને એક છેડો અહીંયા છે બેટરી જેવું કંઈક. તો આ નો વિદ્યુત સ્થિતિમાન તફાવત લેવામાં આવે તો એને શું કહેવાય? ડેપ્લેશન બેરિયર કહેવાય. તો એક છેડો પ્લસ છે, સપોઝ આ છેડે +5 વોલ્ટ હોય, માની લ્યો આ છેડે -5 વોલ્ટ હોય, તો આને ડ્રો કેવી રીતે કરી શકાય? સર આ +5 છે, આ -5 છે, તો પહેલા ચરણમાંથી ઉપાડવાનું આ રીતે. અરે પહેલા ચરણમાંથી ઉપાડવાનું. ફરીથી એક વખત બનાવીએ આ રીતે. તો આ જે હાઈટ જે દેખાય છે આટલી હાઈટ, આને શું કહેવાય? સર આને જ ડેપ્લેશન બેરિયર ની ઊંચાઈ કહેવાય. અથવા તો જેટલી ઊંચાઈ વધારે એટલી વોલ્ટેજ વધારે, જેટલી ઊંચાઈ વધારે આટલું વોલ્ટેજ વધારે. ચલો ક્લિયર છે? તો આ +5 હોય, એપ્રોક્સિમેટ લખું છું, જરૂરી નથી +5 -5 હોય, તો ખાલી આકૃતિ સમજવા માટે છે. ઓકે, અહીંયા લખવું તો લખાય આ +V, આ -V. તો આ શું થઈ ગયું? ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ અથવા તો એને પહોળાઈ પણ કહી શકાય. ચલો, તો હવે પીએન જંક્શન થી શું બનાવ્યું? સર પીએન જંક્શન થી તમે બનાવ્યું પીએન જંક્શન ડાયોડ. આપણે જે પીએન જંક્શન બનાવ્યું ને એ પીએન જંક્શનમાં કેટલા છેડા હતા સર? તો કે પીએન જંક્શન જે છે આપણે વાત કરી કે ભાઈ આ છેડે આપણે પી પ્રકારનો અર્ધવાહક બનાવી નાખ્યો, આ છેડે આપણે એન પ્રકારનો અર્ધવાહક બનાવ્યો. તો એક છેડો અહીંયા બન્યો, એક છેડો અહીંયા બન્યો, અને અહીંયા આગળ શું બનશે? એન આગળ પોઝિટિવ બને અને અહીંયા આગળ શું બનશે? નેગેટિવ. ઓકે, તો આ જે રચના દેખાય છે એને જ શું કહેવાય સર? એને પીએન જંક્શન ડાયોડ કહેવાય. પણ જો આને તમારે સંજ્ઞાત્મક રચના બનાવવી હોય તો સંજ્ઞાત્મક રચના પીએન જંક્શન આ રીતે બતાવી શકાય. ફરીથી એક વખત સમજીએ. અરે આ રીતે આ પી છેડો છે, આ એન છેડો છે, અથવા તો એમ લખાય કે આ પ્લસ હશે ને આ માઇનસ. આને પીએન જંક્શન ડાયોડની સંજ્ઞાત્મક રચના કહેવામાં આવે છે. આવું નહીં દોરવાનું, આવું દોરવાનું. હકીકતમાં આવું હોય બરાબર જોવામાં, પણ ડ્રો જ્યારે કરીએ ત્યારે આ રીતની સંજ્ઞા દોરવાની, જેને શું કહેવાય? પીએન જંક્શન ડાયોડ. તમને કેવા પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ શું થાય? તો યાદ કરીએ આપણે. પીએન જંક્શન ડાયોડ નો ઉપયોગ શું થાય? તો લખવાનું એસી વોલ્ટેજને ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવા માટે ખાસ કરીને પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ થાય છે. હવે આવા પીએન જંક્શન ડાયોડનું બાયોસિંગ કરવું છે. અત્યાર સુધી આપણે બાયાસિંગ નથી કર્યું. બાયાસિંગ કરવું એટલે શું? બાયાસિંગ કરવું એટલે શું? બેટરી સાથે જોડાણ કરવું. આપણી પાસે ડાયોડ છે પીએન જંક્શન ડાયોડ. તો સમજીએ. આ પીએન જંક્શન ડાયોડ જે છે એને પોઝિટિવ સાથે બેટરીના ધન ધ્રુવ સાથે અને ઋણ છેડાને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે તો આને શું કહેવાય? સર આને કહેશું ફોરવર્ડ બાયસ. એ લખીએ પીએન જંક્શન ડાયોડનું ફોરવર્ડ બાયસ સમજાવો. આવો પ્રશ્ન પૂછાય તમને 3 માર્ક માટે, અથવા તો 2.5 માર્ક તો ન હોય, 2 માર્ક માટે. તો હવે સમજીએ શું લખવાનું. તો લખવાનું પીએન જંક્શન ડાયોડનો પી છેડો બેટરીના ધન ધ્રુવ સાથે અને એન છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે
તો આ બાયાસને શું કહેવાય? તો કે ફોરવર્ડ બાયાસ કહે છે. ચલો વ્યાખ્યા યાદ રહેશે. ધન સાથે પ્લસ, ધન સાથે ધન, ઋણ સાથે ઋણ, ધન સાથે ઋણ સાથે, ધન સાથે ઋણ સાથે ઋણ. ઓકે, ચલો તો આની સર આકૃતિ, આકૃતિ એકચ્યુઅલ બુકની અંદર આટલી મોટી આકૃતિ નથી આપી, પણ આપણે સમજીએ આકૃતિથી, વરના ખબર નહીં તે ખબર નહીં પડે તમને. ચલો આ જે છે ને હમણાં જે દોર્યું એ જ છે, નવું કાંઈ નથી. ચલો આકૃતિ આપીશો ટેક્સ્ટ બુકમાં, માફ કરજો. આને લઈએ પી પ્રકાર નો અર્ધવાહક છે સાહેબ, એન પ્રકારનો અર્ધવાહક છે. આ શું છે? તો કે પીએન જંકશન છે. પીએન જંકશનની આજુબાજુ શું હોય? તો કે એન છેડા તરફ ધન અધિકૃત આયનો જે સ્થિર રહેલા હોય. પી સાથે પી બાજુમાં શું હોય? ઋણ અધિકૃત આયનો. નામ યાદ રહ્યા ના? ઋણ અધિકૃત આયનો અથવા તો સ્પેસ ચાર્જ, ધન સ્પેસ ચાર્જ આવું બોલો, અથવા તો શું બોલવાનું? ધન અધિકૃત આયન. પણ કેવા હોય આ? બોલો કેવા હશે? સ્થિર હશે. અને એન પ્રકારમાં શું હોય બોલો? તો કે એન પ્રકારમાં ઇલેક્ટ્રોન. પી પ્રકારમાં શું હોય? આકૃતિ એટલીસ્ટ તમારે 10 વખત દોરી જેવી જોઈએ, એટલે યાદ જ રહી, પછી આમાં ભૂલાય જ નહીં. તો એક છેડો થઈ ગયો આ સર, એક છેડો આ. તો પીએન જંકશન ડાયોડનો પી છેડો બેટરીના ધન છેડા સાથે અને ઋણ છેડો બેટરીના ઋણ છેડા સાથે. તો આ બાયાસને શું કહેવાય સર? આને ફોરવર્ડ બાયાસ કહેવાય. કેવું બાયાસ કહેવાય? ફોરવર્ડ. તો જો ફોરવર્ડ બાયાસ સમજાણું હોય તો આપણે સમજીએ કે આ પ્લસ છે, એનો મતલબ આ પ્લસ છેડો છે. યસ સર. આ માઇનસ, એટલે આ માઇનસ છેડો છે. બારોબારની વાત કરીએ છીએ. તો હવે અહીંયા આગળ જે બહારનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ કઈ તરફ હશે? કોઈ કહેશે બહારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી? પ્લસ થી આ બાજુ પી થી એન હશે કે એન થી પી હશે? બહારનું વિદ્યુત, બેટરી દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ જ હોય ને સર. ક્યાંથી હોય? ત્યારે ડાયોડને જોવાના નથી તમારે. તમારે તો બેટરીનો ધન છેડો ક્યાં છે? અહીંયા. ઋણ છેડો અહીંયા છે. તો અહીંયા આગળ હું ડ્રો કરું છું. આજે મળ્યું વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્ર કયું છે? તો લખીએ બેટરી દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે બોલું? ડાબી બાજુથી જમણે બાજુ તરફ. પણ હવે જો અહીંયા આગળ જે ડેપ્લેશન વિસ્તાર છે, ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? પ્લસ થી માઇનસ. તો અહીંયા લખશું આપણે ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? જમણેથી ડાબે તરફ. જમણેથી ક્યાં છે? ડાબે તરફ. ચલો સમજમાં આવે છે ભાઈ? 2 પોઈન્ટ સમજાણા. વિદ્યુત ક્ષેત્ર ધોરણ 12 સાયન્સ ચેપ્ટર 1. વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળીને ક્યાં જાય? ત્યાં બીજું કાંઈ છે નહીં. હવે કઈ યાદ રાખવાની જરૂર નથી. આ પ્લસ છેડો છે, આ માઇનસ, તો આ પ્લસ થી માઇનસ. આ પ્લસ છે, આ માઇનસ, તો પ્લસ થી માઇનસ. એમાં કઈ આ ડાયરેક્શન યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તો હવે પોઈન્ટ્સ લખતા જઈએ આપણે. તો પહેલો પોઈન્ટ લખીએ. પહેલો પોઈન્ટ લખીએ. કયો પોઈન્ટ? બેટરી દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર, ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર બંને કેવા છે? વિરુદ્ધ દિશામાં. તો લખીએ બેટરી દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર અને ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. બંને એકબીજાની કેવી દિશામાં છે જોવું જોઈએ? વિરુદ્ધ દિશામાં છે. આથી શું થાય સર? બીજો પોઈન્ટ. આથી જે આ વોલ્ટેજ જે છે ને,
અહીંયા આપણે વોલ્ટેજ દોર્યો તો જો આ વોલ્ટેજ ડેપ્લેશન બેરિયર ઊંચાઈની શું થાય ઘટે, ડેપ્લેશન બેરિયર ની ઊંચાઈ શું થાય બોલો જોઈએ ઘટે. તો આપણે લખીએ આથી ડેપ્લેશન સ્તર, પેલા ડેપ્લેશન વિસ્તારની જાડાઈ લખીએ પછી બેરિયર લખીએ. ડેપ્લેશન વિસ્તાર, હવે સમજો તમે આ બંને વિરુદ્ધ દિશામાં હોય તો આની જાડાઈ શું થાય ઘટે. તો ડેપ્લેશન વિસ્તારની જાડાઈ શું થશે ઘટે છે. આથી ડેપ્લેશન વિસ્તાર, ડેપ્લેશન બેરિયર ની ઊંચાઈ, ડેપ્લેશન બેરિયર ની ઊંચાઈ પણ શું થાય ઘટે છે. તો આ બધું ઘટતું હોય તો હવે આ ઇલેક્ટ્રોન ફાવી ગયા, દિવાલ પાતળી થઈ ગઈ, વોલ્ટેજ પણ પાતળો થઈ ગયો. તો હવે આ ઇલેક્ટ્રોન કૂદકા મારી મારીને ક્યાં જશે એન થી પી માં વધુ ને વધુ જશે સર. તો લખવાનું આથી વધુ ને વધુ ઇલેક્ટ્રોન એન થી પી માં, એન થી પી તરફ જાય છે, પી તરફ જઈને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. તો આ વિદ્યુત પ્રવાહ કયા ક્રમનો હશે તો લખવાનું આ વિદ્યુત પ્રવાહ મિલી એમ્પિયરમાં હોય છે. ચલો આટલું સમજાણું. શું સમજવાનું છે તો કે ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે ત્યારે બેટરી દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર, ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં. ડેપ્લેશન વિસ્તારની જાડાઈ ઘટે. આ વંડી ઠેકવાના હોય તો વંડી એક તો પાતળી કરી નાખીએ, નાની કરી નાખીએ તો વધુ ને વધુ આવડા ચોર બધા અહીંયા આવી જાય કે ન આવી જાય, યસ ઓર નો. એના જેવું જ છે કંઈક. ડેપ્લેશન બેટરી દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર, ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર બંને કેવા છે બોલું એકબીજાના ઓપોઝિટ છે. ઓકે, હવે જો ફોરવર્ડ બાયસ જો તમને પાક્કું ફાવી ગયું તો હવે આનું રિવર્સ કરતા આવડે સર. કે પ્રકારનું રિવર્સ તો કે પી છેડાને નેગેટિવ સાથે જોડો, એન છેડાને પોઝિટિવ, બધું આખું ને રિવર્સ કરવાનું. આખું જે છે એ કમ્પ્લીટ રિવર્સ. તો ફોરવર્ડ બાયસ આવડતું હોય તો રિવર્સ બાયસ જે છે એ આખું રિવર્સ કરવાનું. ચલો ટ્રાય કરીએ કેવી રીતે રિવર્સ કરવાનું છે જોઈએ. રિવર્સ કરીને બતાવું. ચલો પીએન જંકશન બાયસ નું ફોરવર્ડ બાયસ પહેલું અહીંથી શરૂઆત કરીએ કે આપણે શું સમજવું છે રિવર્સ બાયસ સમજાવો. તો પીએન જંકશન ડાયોડના પી છેડાને બેટરીના ધન સાથે નહીં જોડવાનું. કોને સાથે જોડશો ઋણ ધ્રુવ સાથે. અને એન છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડો. તો બનતા બાયસને કેવું બાયસ કહેવાય રિવર્સ બાયસ કહે છે. રિવર્સ બાયસ કહે છે. આ વસ્તુ આમ નામ રાખવાની, ખાલી આપણી જે બેટરી જે છે એ પોલારિટી ચેન્જ કરી દો. પોલારિટી જે છે એ ચેન્જ કરી દો. આને ઋણ કરી નાખો અને આને ધન કરી નાખો. ચલો ક્લિયર. તો એનો મતલબ કે આ છેડો જે છે એ છેડો કેવો આવશે ઋણ અને આ છેડો કેવો આવશે પ્લસ. તો વિદ્યુત ક્ષેત્ર જે છે બેટરી દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ આવશે પ્લસ થી માઇનસ. બેટરી દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. આમાં કઈ ફેરફાર નહીં સર, એ તો આમ નામ જ રહી ને, એમાં ક્યાં કઈ ફેરફાર થયો તો. ઓકે, તો ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર જમણેથી ડાબે, બેટરી દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર જમણેથી ડાબે, બંને સહાયક સ્થિતિમાં છે એટલે બંને એક જ દિશામાં છે. તો ડેપ્લેશન વિસ્તાર પહોળો બને, વધે, એટલે ઓલીની હાઈટ વધે. તો એક પણ ઇલેક્ટ્રોન આમાં ત્યાં ઠેકડા મારે અમથા ઇલેક્ટ્રોન ક્યાં જવાના છે અમથાય તો આ શું છે જોવું જોઈએ. આ પોઝિટિવ છે, ઇલેક્ટ્રોનને ક્યાં જવું હોય આમ જવું હોય. આ ઇલેક્ટ્રોન આ બાજુ જાય, આ ઇલેક્ટ્રોન તો આ બાજુ અમથાય ન આવવાના હોય. કેમ તો કે બેટરી આપણે ઊંધી કરી દીધી છે. તો જોઈએ હવે આપણે જોઈએ આમાં શું આપણે ફેરફાર કરી શકીએ. ચેક કરીએ.
બેટરી દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધની જગ્યાએ હું લખશું? બોલો. સમાન દિશામાં. ઓકે. અહીંયા ઘટેની જગ્યાએ શું આવશે? બોલો. વધે. તો અહીંયા આવશે વધે છે. ડેપ્થ આ બેરિયર પણ વધે. અને આથી હવે આ પોઈન્ટ જે છે ને એ આખો હું લખું છું. જો આથી એક પણ ઇલેક્ટ્રોન આથી ઇલેક્ટ્રોન N થી P તરફ જઈ શકતા નથી. માત્ર સાંભળજો, માત્ર P પ્રકારના P માંથી ઇલેક્ટ્રોન N તરફ જાય છે. પણ એ હોય કેટલા? આ બે ઇલેક્ટ્રોન થી શું થાય? કાંઈ ન થાય. હવે બે ઇલેક્ટ્રોન થી શું થાય? કાંઈ થાય ન થાય. આથી વિદ્યુત પ્રવાહ કેવો મળે? મિલીમાં નહીં, મળે જ નહીં. સમજો લે, માઇક્રો એમ્પિયરમાં મળે જ નહીં. હવે વિચાર કરો, માઇક્રો એટલે શું થાય? 0. આવું લખ્યું હોય તમને 1 2 3 4 5 6, તો આ 5 માઇક્રો થયું. તો એવું લાગે છે વિદ્યુત પ્રવાહ જેવું લાગે છે? 0 જ કહેવાય ને. એટલે વિદ્યુત પ્રવાહ મળતો નથી એવું કહી શકાય. વિદ્યુત પ્રવાહ મળતો નથી. ચલો રિવર્સ બાયસ આવડશે. એક હતું ફોરવર્ડ, બીજું હતું રિવર્સ. તો હવે આ ફોરવર્ડ અને રિવર્સ જો બરાબર સમજાઈ ગયું હોય તો એના માટેની કેરેક્ટરિસ્ટિક્સ તો આવું પૂછે. ફોરવર્ડ બાયસ માટે લાક્ષણિકતા સમજાવો તો લાક્ષણિક ગ્રાફ સમજાવો. હવે આ શું છે? ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા. એટલે લાક્ષણિકતાનો મતલબ થાય સર VI ગ્રાફ ને લાક્ષણિકતા કહેવાય. કયો ગ્રાફ? VI ગ્રાફ. યાદ રહેશે. કયા ગ્રાફને લાક્ષણિકતા કહેવાય? VI ગ્રાફને લાક્ષણિકતા કહેવામાં આવે છે. તો VI ગ્રાફને લાક્ષણિકતા કહેવાય. ધ્યાન આપો. તો આપણે VI ગ્રાફ ડ્રો કરવાની શરૂઆત કરીએ. ચલો આ વોલ્ટેજ છે. સૌ પ્રથમ VI ગ્રાફ કોણે દોર્યો હતો? ઓહમે. હવે કોણ દોરે છે? આપણે. પ્રવાહ ઉપર લેવાનો, વોલ્ટેજ અહીંયા લેવાનો. તો આની આકૃતિ તો દોરો સર. ચલો આની આકૃતિ પહેલા દોરીએ. આની આકૃતિ જે છે એ પહેલા બનાવી દો. જો આ રીતે એક PN જંકશન ડાયોડ લઈ લ્યો. લીધો સાહેબ. હવે આને પ્રવાહ માપવો છે તો પ્રવાહ માપવા માટે એમ્પિયર લઈ લ્યો. આને બેટરી સાથે જોડો, પણ બેટરી વેરિયેબલ બેટરી લઈ લ્યો. વેરિયેબલ બેટરી એટલે બેટરીના વોલ્ટેજ આપણે ક્રમશઃ વધારતા જવાના છે. વોલ્ટેજ પણ માપવો છે તો આના સમાંતર એક વોલ્ટ મીટર લઈ લ્યો. તો આ પ્લસ, આ માઇનસ, પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ. કયું જોડાણ છે? આ કયું જોડાણ છે? ફોરવર્ડ બાયસ. અરે સર હજી એક અહીંયા આગળ કી લઈ લો. આકૃતિ સમજમાં આવી? કાંઈ કર્યું નથી, ખાલી શું કર્યું છે? એમીટર એટલે પ્રવાહ માપવો પડશે ને. હા સર, વોલ્ટેજ. તો હવે આપણે અલગ અલગ પ્રવાહ વોલ્ટેજ માપતા જઈએ તો ગ્રાફ જે છે એ કંઈક આવો મળે. તો આપણે જોઈએ આ ગ્રાફ જે છે અચાનક અહીંયાથી વધે છે. આ ગ્રાફ અચાનક અહીંથી વધે છે. તો આ વોલ્ટેજને શું કહેવાય સર? આ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય. કેવો વોલ્ટેજ કહેશો? થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવામાં આવે છે. તો આ થઈ ગયું ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ. કેવી કેરેક્ટરિસ્ટિક્સ? ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ. અને આવી તમને શું પૂછાય? તો કે રિવર્સ બાયસ ની લાક્ષણિકતા સમજાવો. તો રિવર્સ બાયસની લાક્ષણિકતા સમજવા માટે આકૃતિ કેવી દોરવાની? જોજો બરાબર. PN જંકશન ડાયોડ દોર્યો. હા, એની સાથે એક એમીટર જોડી દો પ્રવાહ માપન માટે. હવે અહીંયા આગળ જે બેટરી જોડો, આ પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ, એક કી કરી નાખો. વેરિયેબલ બેટરી નિશાની છે. વોલ્ટેજ માપવા માટે એક વોલ્ટ મીટર લઈ લ્યો. છે મસ્ત મજાની આકૃતિ. હા,
હવે આપણે અહીંયા આગળ શું જોડવું છે તો કે હવે ત્રીજું ચરણ દેખાય એ રીતે બતાવવાનું. પેલામાં પહેલું ચરણ હતું, હવે સીધે સીધું ત્રીજું ચરણ. તો આ પ્રવાહ છે અને આ વોલ્ટેજ છે. વોલ્ટેજ વધારતા જાય કી બંધ કરીને, નહીતર એનો કોઈ મતલબ નથી રહેતો. તો હવે આ ગ્રાફ જે છે કંઈક આવો મળે. પ્રવાહ જે છે ને માઇક્રો એમ્પિયરમાં વધતો હોય અને એક અચાનક કોઈ એક પોઈન્ટ ઉપર અચાનક માઇક્રોમાંથી સીધો મિલીમાં થઈ જાય તો એવા વોલ્ટેજને શું કહેવાય? સર એવા વોલ્ટેજને બોલો, જો કોઈને યાદ છે, બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. કેવો વોલ્ટેજ કહેવાય? બ્રેકડાઉન વોલ્ટેજ. બ્રેક ડાન્સ નહીં, બ્રેક ડાઉન વોલ્ટેજ કહેવાય. કેવો વોલ્ટેજ કહેવાય? બ્રેક ડાન્સ. ઓકે, મિલીમાંથી સીધો માઇક્રોમાં થઈ જાય. મિલીમાંથી શું થઈ જાય? માઇક્રોમાં થઈ જાય. એટલે પ્રશ્ન કેવો થાય હવે સમજો તમે, આવું શા માટે થતું હોય? વેટ ફોર અ મિનિટ. જ્યારે તમે પીએન જંકશન રિવર્સ બાયસમાં સમજાવતા હોય એટલે તમારે શું કરવાનું ખબર છે? આ જે ડેપ્લેશન સ્તર જે છે એ થોડુંક જાડું બનાવવાનું. ડેપ્લેશન સ્તર થોડુંક જાડું બનાવવાનું. લખ્યું છે એ પ્રમાણે ડેપ્લેશન સ્તર ની પહોળાઈ જાડી બનાવવાની. હવે પ્રશ્ન શું થાય? હું અહીંયા બેટરીનો વોલ્યુમ વધારતો જાઉં, વોલ્ટેજ વધારું તો બેટરી દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર વધ્યું, આ પણ વધ્યું. એટલે હકીકતમાં અંદરનું જે ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ જે છે વધતી જાય. એટલી બધી વધી જાય કે હવે ડાઇલેક્ટ્રિક જે છે ને અચળાંક એ તોડી નાખે. એટલે હવે વધુ ને વધુ ઇલેક્ટ્રોન જે છે એન માંથી પી માં ટ્રાન્સફર થવા માંડે બેટરી કરતા. તે ખ્યાલ આવ્યો? એટલે ત્યારે શું થાય? પ્રવાહ એકદમ અચાનકથી વધી જાય. તો એવા વોલ્ટેજને શું કહેવાય? સર એવા વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે. સિલેબસમાંથી નીકળી ગઈ છે અમુક થિયોરી, જેમ આપણે ડિટેલમાં ભણાવી પડતી હતી, પણ હવે એની જરૂરિયાત નથી. માત્ર એટલું યાદ રાખો, વોલ્ટેજ રિવર્સ બાયસમાં વોલ્ટેજ વધારતા કોઈ એક એવા વોલ્ટેજે વિદ્યુત પ્રવાહ અચાનક વધારો થાય છે. તો એવા વોલ્ટેજને શું કહેવાય? બ્રેક ડાઉન વોલ્ટેજ. ડાન્સ કે થયો? હા, બ્રેક ડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે. ચલો આટલું ક્લિયર? ઓકે. તો પીએન જંકશનનું ફોરવર્ડ બાયસ સમજાણું, પીએન જંકશનનું રિવર્સ બાયસ એક વાત ફરીથી સમજી લઈએ. પીએન જંકશન ફોરવર્ડ બાયસમાં જોડાણ હોય તો બંને વિદ્યુત ક્ષેત્ર સમાન દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. તો ડેપ્લેશન વિસ્તારની જાડાઈ વધે કે ઘટે? ઘટે. અને ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ વધે કે ઘટે? ઘટે. આથી ઇલેક્ટ્રોન એન માંથી પી માં વધુ ને વધુ જશે કે જશે જ નહીં? વધુ ને વધુ જશે. તો વિદ્યુત પ્રવાહ કયા ક્રમનો મળે? મિલી એમ્પિયર. કયા ક્રમનો મળે? રિવર્સ બાયસમાં આવી જઈએ. તો રિવર્સ બાયસમાં બેટરી દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર અને ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર બંને સમાન દિશામાં કે વિરુદ્ધ દિશામાં? સમાન દિશામાં. તો જાડાઈ વધે કે ઘટે? વધે. બેરિયરની ઊંચાઈ વધે. આથી ઇલેક્ટ્રોન એન માંથી પી માં તો જવાના નથી. માત્ર જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે પી માં એ ઇલેક્ટ્રોન જશે, પણ એમાં તો એટલા બધા ઇલેક્ટ્રોન હોવાના નથી. વિદ્યુત પ્રવાહ મળતો નથી. મળે તો પણ કેટલો મળે? માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે. એટલે આ ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ એક પ્રકારની બેટરી જેવું કામ કરે, સ્વિચ જેવું કામ કરે. સ્વિચ ઓન કરો તો પંખો શરૂ થાય એટલે વિદ્યુત પ્રવાહ વહે. સ્વિચ ઓફ કરો તો પંખો બંધ થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? તો સ્વિચ ઓન પ્રવાહ ઓન, સ્વિચ ઓફ પ્રવાહ ઓફ. હવે ત્યારબાદ આપણે સમજવું છે રેક્ટિફાયર અને રેક્ટિફિકેશન સમજાવો. હવે આ શું છે સર રેક્ટિફાયર? તો લખવાનું, જે વિદ્યુત પરિપથ દ્વારા કોઈ ઇલેક્ટ્રિક સર્કિટ છે, જે વિદ્યુત પરિપથ દ્વારા એસી વોલ્ટેજનું કેમાં રૂપાંતર કરવામાં આવે? ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવામાં આવે.
કરવામાં આવે તો આવા પરિપથને, આવા વિદ્યુત પરિપથને શું કહેવાય? રેક્ટિફાયર કહે છે. અને આ ઘટનાને અથવા તો પ્રક્રિયા ને શું કહેવાય? રેક્ટિફિકેશન કહે છે. રેક્ટિફિકેશન કહે છે. એટલે માની લ્યો કે આપણી પાસે એસી પ્રવાહ છે, તો એસી પ્રવાહને જે પરિપથ દ્વારા શું કરવામાં આવે? ડીસી કરવામાં આવે. તો આ જે વિદ્યુત પરિપથ છે એને શું કહેવાય? રેક્ટિફાયર. શું કહેશું? રેક્ટિફાયર. પેલું હમણાં નથી આવતું? ગમે મોબાઈલ ખોલો ને તો આ જ આવે, ફાયર ફાયર ફાયર. એ નહીં, પુષ્પા વાળું. હું હોય ડાયલોગ કીધો, મને ભૂલાઈ ગયો કઈક. હા, પુષ્પા સુન કે ફ્લાયર, ફ્લાયર નહીં, સોરી. હા, પુષ્પા સુન કે ફ્લાવર ને. હા, યાદ રાખવું પડશે. આવું ફિઝિક્સ યાદ રહે, એ થોડુંક ઓછું યાદ રહે આપણને. હા, તો એ કે તો કેવું બને હોય કે પુષ્પા સુન કે ફ્લાવર સમજી કે આ ફ્લાવર નહીં, ગાંડો બાવળે કે. એટલે કુછ ચલો, રેક્ટિફાયર અને રેક્ટિફિકેશન. રેક્ટિફિકેશન બે પ્રકારના હોય છે ભાઈ, ધ્યાન આપો. રેક્ટિફિકેશન બે પ્રકારના. એમાં આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર સમજાવો. આમાં પ્રકાર પણ મેન્શન કરી દઈએ. આની અંદર આપણે પ્રકાર પણ મેન્શન કરી દઈએ. કુલ બે પ્રકારના રેક્ટિફાયર છે. એમાં પહેલું અર્ધ તરંગ રેક્ટિફાયર અને બીજું છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. તો આપણે રેક્ટિફાયર, અર્ધ તરંગ રેક્ટિફાયર સમજવું છે. ચલો સમજીએ. તો અર્ધ તરંગ રેક્ટિફાયર ખાસ કરીને યાદ રાખો, એક પીએન જંકશન, એક પીએન જંકશન ડાયોડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. હવે આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 7 ભણ્યા છે, જેમાં આપણે ટ્રાન્સફોર્મર ભણ્યા છે. હા, તો ટ્રાન્સફોર્મરમાં શું ભણ્યા હતા આપણે? તો કે સ્ટેપ અપ ડાઉન, સોરી ફરીથી ભણાવી દીધું તમને. આ પ્રકારનો એક લીમ છે. તો એની અંદર અહીંયા એક ગૂંચળું છે, એક ગૂંચળું અહીંયા છે. તો આ ગૂંચળા સાથે આપણે શું જોઈએ છે? એસી સપ્લાય વોલ્ટેજ જોડીએ છે. અને આ ગૂંચળા સાથે શું જોડીએ? તો કે આપણે રિક્વાયરમેન્ટ પાવર, રિક્વાયરમેન્ટ વોલ્ટેજ. તો એસી વોલ્ટેજ કેટલો હોય? 230. અહીંયા કેટલો મળશે સર? તો કે અહીંયા આગળ પણ એસી જ મળશે, ડીસી ના મળ્યો, એસી નું એસી જ મળે, પણ 230 નું આપણે 10 વોલ્ટ કરી શકીએ. તો આને શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. અને આને સિમ્બોલિક બનાવી હોય તો એક પછી બે લીટા બનાવવાના, આ રીતે. આનો સિમ્બોલ છે ટ્રાન્સફોર્મરનો. તો સૌ પ્રથમ આપણે એસી માંથી ડીસી બનાવવા માટે ડાયરેક્ટ સીધા છેડા આપી દેવાના નહીં. પહેલા શું લેવાનું? ટ્રાન્સફોર્મર. ખાસ યાદ રાખજો, પહેલા ટ્રાન્સફોર્મર. ચલો, આ ટ્રાન્સફોર્મર લીધું. ટ્રાન્સફોર્મરના એક ગૂંચળા સાથે એસી વોલ્ટેજ આપણે જોડી દીધો સર. ચલો, પહેલા ગૂંચળા સાથે. હવે આ જે બીજું ગૂંચળું જે છે એની સાથે અહીંયા જોડશું આપણે પીએન જંકશન ડાયોડ. એની સાથે એક આપણે લોડ રેઝિસ્ટન્સ જોડીશું. અને આ લોડ રેઝિસ્ટન્સના બે છેડા વચ્ચે, એક્સ અને વાય વચ્ચે આપણે ડીસી વોલ્ટેજ મળવાનો છે. ઓકે, એક્સ અને વાય વચ્ચે ડીસી વોલ્ટેજ મળવાનો છે. ચલો, ક્લિયર છે આટલું? આકૃતિ દોરો, 2 મિનિટમાં આવું.
ચલો અર્ધ તરંગ રેક્ટિફાયર છે મસ્ત મજાની આકૃતિ. આને શું કહેવાય? આજ સર્કિટને, આટલી સર્કિટને સર આને કહેવાય શું કહેવાય બોલો? ટ્રાન્સફોર્મર સર કહેવાય આને, ટ્રાન્સફોર્મર. ઓકે, આ છે આપણો ડાયોડ, પીએન જંકશન ડાયોડ. પીએન જંકશન ડાયોડમાં આ પ્લસ હોય ને આ કેવો હોય? માઇનસ. આ છેડાનું નામ કહી દઈએ S1, આ છેડાને કહી દઈએ આપણે S2 છેડો. હવે બરાબર સમજજો. આને સમજવા માટે અહીંયા આગળ આપણે વેવ ડાયાગ્રામ્સ લેવા પડશે. તો વેવ ડાયાગ્રામ્સ આપણે ડ્રો કરી લઈએ. આ વોલ્ટેજ છે અને આ ઓમેગા ટી અથવા તો થીટાની સાપેક્ષે લઈ લઈએ અથવા તો થીટા લઈ શકાય. તો ગ્રાફ કેવો મળશે? જો આ રીતે, આ રીતે છે આપણી પાસે. શું છે સાહેબ આ? સર આ એસી વોલ્ટેજ છે. કેવો વોલ્ટેજ છે? એસી વોલ્ટેજ. હવે એસી વોલ્ટેજ ને એપ્રોપ્રિએટ આપણે અહીંયા આગળ ડીસી વોલ્ટેજ જોઈએ છે. ડીસી વોલ્ટેજ વચ્ચેથી કટ કરી નાખીએ. તો આ છે ડીસી વોલ્ટેજ નો ગ્રાફ. તો આને એપ્રોપ્રિએટ વોલ્ટેજ આપણે કેલ્ક્યુલેટ કરશું કે ભાઈ કેવી રીતે મળે છે. ધ્યાન આપશો બધા. હવે આ જોશો તો આ 0 થી નીકળ્યો, આને શું કહેવાય? પાઈ, 2 પાઈ. આ રીતે હોય ને. તો આ પ્લસ છે ને આ કેવો છે? માઇનસ. તો આને શું કહેવાય? સર આને પ્રથમ અર્ધ ચક્ર કહેવાય. પ્રથમ અર્ધ ચક્ર. આને શું કહેશું ભાઈ? આને કહેશું બીજું અર્ધ ચક્ર. ઇઝ ધેટ ક્લિયર? પ્રથમ અર્ધ ચક્ર ક્યાંથી ક્યાં વિસ્તરેલું છે? 0 થી પાઈ. બીજું અર્ધ ચક્ર પાઈ થી 2 પાઈ. ચલો તો પ્રયત્ન કરીએ આપણે કે અહીંયા આગળ લખીએ પ્રથમ અર્ધ ચક્ર. પ્રથમ અર્ધ ચક્ર ક્યાંથી? 0 થી પાઈ માટે. પ્રથમ અર્ધ ચક્ર 0 થી પાઈ માટે પ્રથમ અર્ધ ચક્ર દરમિયાન ક્યાંથી ક્યાં? 0 થી પાઈ. હવે જોજો ધારણા કરવાની છે. એક એક શબ્દ સમજજો. ધારણા કરવાની છે. ધ્યાન, ધારણા ને સમાધિ એવું કઈ નથી. ખાલી ધારો કે લખવાનું. શું લખવાનું? ધારો કે. શું ધારવાનું? તમને ખબર છે આ એસી છે તો S1 ને ધન પણ લઈ શકાય ને S1 ને ઋણ પણ લઈ શકાય. ધારો કે આપણે લખીએ કે S1 જે છે એને આપણે ધન લીધો તો S2 ઓટોમેટિક શું થઈ જાય બોલો? બંને છેડા તો ધન હોય નહીં, બંને છેડા ઋણ હોય નહીં. તો ધારો કે S1 કેવો લીધો આપણે? ધન. અને S2 કેવો લીધો? ઋણ. તો હવે મને કયો આથી આ જે ડાયોડ જે છે પીએન જંકશન ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસમાં આવે કે રિવર્સ બાયસમાં? જોઈન કયો. આ હું પ્લસ લઈ લઉં, આ માઇનસ હોય. પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ. બોલો જોઈએ સર ફોરવર્ડ બાયસમાં આવતો એવું લાગે છે. જો આ ફોરવર્ડ બાયસમાં આવતો હોય તો પ્રવાહ મળે કે નહીં? હા સર પ્રવાહ બિલકુલ મળે. ક્યાંથી શરૂ થાય પ્રવાહ? તો કે S1 માંથી શરૂ થાય. S1 માંથી ક્યાં આવે? તો કે ડાયોડમાં આવે. ડાયોડમાંથી ક્યાં આવે? તો કે X માં. X માં થઈને RL માં થઈને પછી Y માં અને Y માં થઈને ક્યાં ગયો? S2 માં. પ્રવાહ મળ્યો કે નહીં? તો કોઈ પૂછે કે RL માંથી પ્રવાહ વહ્યો? તો કે હા સર RL માંથી કેટલો પ્રવાહ વહે છે? I. તો આપણે લખીએ આથી RL માંથી I પ્રવાહ વહે છે અને RL ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે શું સર? V બરાબર IRL મળે છે. મળે કે ન મળે? હા સર. તો વોલ્ટેજ પ્રવાહ મેં ગુણાકાર કરો એટલે મળે. તો આને એપ્રોપ્રિએટ વોલ્ટેજ જો મળી ગયો અહીંયા. આને એપ્રોપ્રિએટ વોલ્ટેજ મળ્યો. ક્યાં મળ્યો? ઓછો મળશે પણ ક્યાં મળ્યો તમને? તો કે ભાઈ
આ બે છેડા વચ્ચે. પ્રથમ અર્ધચક્ર સમજાણું. પ્રથમ અર્ધચક્ર, પહેલું અર્ધચક્ર જે છે એમાં ધારણા કરવાની હતી તમારે કે S1 કેવો હોય? ધન. S2 કેવો હોય? ઋણ. પછી બીજા અર્ધચક્ર દરમિયાન ઓટોમેટિકલી S1 કેવો થઈ જાય? ઋણ. પોલારિટી ચેન્જ થઈ જાય. અને S2 કેવો થઈ જશે? ધન. તો હવે ફરીથી આકૃતિ જે છે તમારે દોરવાની જરૂર નથી, હું દોરીને પાછી સમજાવું. બીજા અર્ધચક્ર દરમિયાન લખીએ. બીજા અર્ધચક્ર દરમિયાન શું થાય? તો કે બીજું અર્ધચક્ર ક્યાંથી શરૂ થયું? પાઈ થી 2 પાઈ. ઓકે, તો લખીએ અહીં S1 હવે કેવો બનશે બોલો? S1 હવે પહેલા પ્લસ હતો તો પ્લસ નું શું થઈ જાય? માઇનસ થઈ જાય. માઇનસ નું શું થઈ જાય? પ્લસ. S1 એ ધન નહીં, સોરી, નેગેટિવ ઋણ અને S2 એ ધન છે. ઓકે, તો બોલો જોઈએ પીએન જંક્શન ડાયોડ કેમાં આવશે? પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસમાં કે રિવર્સ બાયસમાં? ચલો રિવર્સ બાયસમાં આવે છે. અને રિવર્સ બાયસમાં પ્રવાહ મળે, હમણાં જ ભણ્યા આપણે. આથી પ્રવાહ મળતો નથી અને પ્રવાહ ન મળે તો લખીએ RL ના, આ પ્રવાહ નથી, ચલો તો આ બેનો ગુણાકાર શું થાય? 0. RL ના બે છેડા વચ્ચે વોલ્ટેજ પણ મળતો નથી. તો એનો મતલબ કે અહીંયા આગળ આ પાઈ અને 2 પાઈ કેસમાં વોલ્ટેજ 0. પાછી આ પ્રોસેસ, પ્રથમ અર્ધચક્ર મળે, દ્વિતીય અર્ધચક્ર નથી મળતું. તો તમે જો અડધા મળે છે, અડધામાં નથી મળતું, અડધામાં મળે છે, અડધામાં નથી મળતું. આથી આને શું કહેવાય? અર્ધ તરંગ રેક્ટિફાયર. તમને એમ થાય સર આને એસી કહેવાય, આને ડીસી કેમ કહેવાનું? તો એસી એટલે હું પ્લસ માઇનસ બે માં દેખાય. આમાં જોવું જોઈએ માઇનસમાં ક્યાંય દેખાય છે? એક જ દિશામાં છે સર, પ્લસ દિશામાં. એટલા માટે આને શું કહેવાય? ડીસી વોલ્ટેજ કહેવાય. ચલો ક્લિયર છે આટલું? ઓકે, તો આ થઈ ગયું અર્ધ તરંગ રેક્ટિફાયર. એની આકૃતિ જે છે એ યાદ રાખવાની છે. ફરીથી આકૃતિ તમને સમજાવું અર્ધ તરંગ રેક્ટિફાયરની. શું છે આ? ટ્રાન્સફોર્મર. બેમાં ટ્રાન્સફોર્મર ફિક્સ. હવે ટ્રાન્સફોર્મરના એક છેડે એસી સપ્લાય ફિક્સ. અહીંયા હું દોરો પીએન જંક્શન ડાયોડ, RL લોડ અવરોધ. પતી ગયું. આકૃતિ આવડશે? યસ ઓર નો? એક વખત S1 ને પ્લસ રાખવાનું, માઇનસ રાખવાનું પ્રથમ અર્ધચક્ર દરમિયાન, પછી આને માઇનસ કરવાનું, આને પ્લસ કરવાનું દ્વિતીય અર્ધચક્ર દરમિયાન. હવે આપણે સમજવું છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. સમજાવો. રેક્ટિફાયર સમજાવો. તો એની આકૃતિ જે છે અત્યારે તમારે બે વખત દોરવાની છે. હું પેલા બે વખત હું દોરીશ, પછી બે વખત તમારે દોરવાની છે. ઓકે, તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર પેલા સમજી લ્યો. પેલા તો આમાં બે પીએન જંક્શન ડાયોડ નો ઉપયોગ થાય. પેલામાં કેટલા પીએન હતા? તો લખીએ પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં બે પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ થાય છે. કેટલા? બે. ઓકે, ચલો આકૃતિ બનાવો સર ફટાફટ. ચલો જો અહીંયા ધ્યાન આપશો બધા. ટ્રાન્સફોર્મર. ઓકે સર, હવે પેલા ગૂંચળા સાથે એસી વોલ્ટેજ ફિક્સ. તો આને આપણે લખીશું એસી વોલ્ટેજ. આટલું તો આવડે ને?
હવે પેલામાં કેટલા ડાયોડ હતા? એક. આમાં તો કે બે છેડે એક એક ડાયોડ, એક ડાયોડ અહીંયા, એક ડાયોડ અહીંયા. રેડી? હવે તો કે આ બંને ડાયોડને ભેગા કરી દો. આ સ્ટેપ નંબર 1, આકૃતિ દોરવાનું સ્ટેપ નંબર 1. હવે સ્ટેપ નંબર 2, હું આમાંથી એક છેડો કાઢો અને એક છેડો આમાંથી કાઢો આ રીતે, અને જમ્પર મારી એટલે જમ્પર એટલે ઠેકાડી દેવાનો એમ, અને થોડુંક આગળ લંબાવો. હવે આ જે બે છેડા દેખાય છે એમની વચ્ચે તમારે જોડવાનો છે લોડ અવરોધ. આ પોઈન્ટને કહી દો એક્સ પોઈન્ટ, આ પોઈન્ટને કહી દો વાય પોઈન્ટ. આનો ડાયોડ 1 કયો, આ ડાયોડ 2. આને સીટી કહેવાય, સેન્ટર ટેપિંગ. શું કહેશું? સેન્ટર ટેપિંગ. ચલો, છે મજાનું? જો જોઈએ આવડશે? ફરીથી એક વખત દોરી દઉં, પછી તમારે દોરવાની છે. ચલો, આ પહેલું સ્ટેપ કમ્પ્લીટ. હવે એક છેડો અહીંથી, એક છેડો અહીંથી, આ બંને વચ્ચે જોડી દો. આને કહેવાય આરએલ. ચલો બનાવો ફટાફટ. 2 વખત બનાવવાની છે, આવડવી જ જોઈએ બધાને. નહીં, સીધે સીધું પીએન જંકશન ડાયોડ. ધારો કે મોબાઈલ છે, મોબાઈલને સીધો એસી સપ્લાય આપી દે તો શું થાય? હા, ઇટ કેન ફ્લાય. ઓકે, ચલો સમજીએ. હવે ચલો, આકૃતિ આવડી છોકરાઓ? હવે સેમ ટુ સેમ અહીંયા પણ આજે આકૃતિ જે છે એને થોડીક નાની કરી દઈએ. અહીંયા જે આકૃતિ દેખાય છે એમાં પણ આપણે અહીંયા લખવાનું છે પ્રથમ અર્ધ ચક્ર દરમિયાન ક્યાંથી ક્યાં? 0 થી π. આ છેડાને S1 કહી દો, S2 કહી દો. આ પ્લસ, આ માઇનસ શરૂઆતમાં.
તો લખતું જવાનું કે ધારો કે S1 એ ધન અને S2 ને ઋણ લેવામાં આવે. આથી ડાયોડ 1 કેમાં આવશે ને ડાયોડ 2 કેમાં આવશે? બોલો. આ પ્લસ છે, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ. ડાયોડ વડે કેમાં આવશે? બોલો સર, ફોરવર્ડ બાયસમાં આવે, બરાબર ને? અને ડાયોડ 2 રિવર્સ બાયસમાં આવશે. તો હવે વિચાર કરવો જોઈએ, પ્રવાહ, આથી પ્રવાહ ક્યાંથી ક્યાં જશે? વિદ્યુત પ્રવાહ. તો ટ્રાય કરીએ. જો વિદ્યુત પ્રવાહ અહીંથી નીકળે S1 માંથી, ડાયોડ 1 માં ગયો, યસ, પછી RL માં થઈ અને આ રીતે CT માં જઈને આ બાજુ જશે. તો લખાવાલો પથ ક્યાંથી ક્યાં નીકળ્યો? તો કે S1 પછી ડાયોડ 1 પછી X RL Y પછી CT સેન્ટર ટેપિંગ અને ફરીથી S1. તો પ્રવાહ મળ્યો ને? આ S1 S2 નો જાય, આમ જાય, બરાબર છે. તો હવે ક્યાંથી નીકળ્યો ત્યાંથી પ્રવાહ આખી લૂપ પૂરી કરે. આખી લૂપ શું કરે? પૂરી કરે. તો આથી પ્રવાહ મળ્યો? હા સર. તો લખવાય આથી RL ના બે છેડા વચ્ચે પ્રવાહ નીકળ્યો ને? જોવું જોઈએ. હા, આથી RL ના, અથવા તો અહીંથી લખીએ, આ હમાશે નહીં, અહીંથી લખીએ. આથી RL ના બે છેડા વચ્ચે પ્રવાહ મળે છે. આથી વોલ્ટેજ V બરાબર શું મળે? IRL મળે. V બરાબર IR મળે છે. તો પ્રથમ અર્ધચક્ર દરમિયાન વોલ્ટેજ મળી ગયું. તો હવે અહીંયા જે વસ્તુ દેખાય છે એ વસ્તુ આપણે કોપી કરી અને દ્વિતીય અર્ધચક્ર દરમિયાન ટ્રાય કરી કે દ્વિતીય અર્ધચક્ર દરમિયાન શું થશે સર? તો દ્વિતીય અર્ધચક્ર દરમિયાન ચલો સમજીએ. અહીંયા લખીએ પ્રથમ અર્ધચક્ર પૂરું. હા સર. તો અહીંયા લખીએ બીજું અર્ધચક્ર. બીજું અર્ધચક્ર, બીજું કે બીજી? ચલો બીજું અર્ધચક્ર. બીજું અર્ધચક્ર ક્યાંથી ક્યાં હોય? બોલો. પાઈ થી શરૂ કરીને 2π. ઓકે. તો S1 ને કેવો લેવાનો? ધન લેવાનો. S2 ને એમાં ધારો નો આવે, એમાં ધારો નહીં, અહીંયા લખવાનું અહીં S1 એ કેમાં હશે? બોલો. પોલારિટી ઉલટી કરી નાખવાની. આને નેગેટિવ લઈ લ્યો, આને હું લઈ લ્યો? પોઝિટિવ. તો S1 જે છે એને લઈ લ્યો ઋણ, અને S2 જે છે S2 ને ધન લેવામાં આવે છે, અથવા તો લેવામાં આવે છે એના જગ્યાએ આપણે લખીએ ખાલી છે લખવાનું. ઓકે. તો હવે વિચાર કરવો જોઈએ, ડાયોડ 1 કેમ આવશે અને ડાયોડ 2 કેમ આવશે? સર, ડાયોડ 1 જે છે રિવર્સ બાયસમાં આવે, અને ડાયોડ 2 જે છે એ કેમ આવશે? ફોરવર્ડ બાયસમાં. ઊંધું થઈ જશે. તો જો એવું થાય સર, તો હવે પ્રવાહ ક્યાંથી ક્યાં મળે? આપણે આ કાઢી નાખીએ, એલો પટ્ટો. ક્યાંથી શરૂઆત કરવાની પ્રવાહની? સર, S2 થી. અહીંથી અહીંયા જશે, પછી આ રીતે ખ્યાલ આવે છે? ફરીથી દોરી દઉં. ચલો ફરીથી. S1 માંથી નીકળ્યો, સોરી S2 માંથી નીકળ્યો. હા સર. S2 માંથી નીકળીને ડાયોડ 1 માં, ડાયોડ 1 થી સીધો X માં, RL માં થઈ અને સીધો CT માં, CT માંથી સીધો S1 માં. બની ગયો લૂપ? યસ સર. તો હવે મને લખાવા, ક્યાંથી આવ્યો? S2 માંથી. S2 માંથી ડાયોડ 2, ડાયોડ 2 માંથી X RL Y CT અને વળી પાછું S2. તો પ્રવાહ મળે છે, વોલ્ટેજ પણ મળે છે. તો હવે તમે જે આ આકૃતિ બનાવી હતી આપણે એસી વોલ્ટેજની, આ જ આકૃતિ જે છે એ ફરીથી બનાવવાની.
તમે બંને થિયરીમાં જોશો ને તો બંને થિયરીમાં થોડું થોડું જ યાદ રાખવાનું છે, બાકી બધું જે છે એકનું એક જ યુઝ કરવાનું છે આપણે. આ તો આવડે છે. હા, તો હવે શું કરવાનું જો, દ્વિતીય અર્ધચક્ર દરમિયાન પણ તમને શું મળે છે તો કે વોલ્ટેજ મળ્યો સર, અને એના પછી પણ વોલ્ટેજ મળે છે. તો આને શું કહેવાય? પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવાય. ખ્યાલ આવે છે? કેટલા માર્કમાં પૂછાય? અર્ધ તરંગ, પૂર્ણ તરંગ 4 માર્ક માટે પૂછાય. આ ચેપ્ટરમાંથી 4 માર્ક માટે પૂછી શકે. પીએન જંકશન ડાયોડ, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ સમજાવો 4 માર્ક. પી ટાઈપ, એન ટાઈપ અર્ધવાહક સમજાવો 4 માર્ક. ફોરવર્ડ રેક્ટિફાયર જે છે અર્ધ તરંગ, પૂર્ણ તરંગ રેક્ટિફાયર સમજાવો, કેટલા માર્ક? 4. ચલો ક્લિયર છે એટલું? હવે તમે જોશો આ ડીસી વોલ્ટેજ, પણ આ ડીસી વોલ્ટેજ કેવો મળ્યો? ડુબુક 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 આવો મળ્યો સર ડીસી વોલ્ટેજ. પણ આવો ડીસી વોલ્ટેજ સારો લાગે? નહીં સર. ડીસી વોલ્ટેજ આવો હોય તો કઈ સારો લાગે? તો હવે છેલ્લો પ્રશ્ન, આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન જે છે એ શું છે? અહીંયા લખીએ કે ફિલ્ટર પરિપથ સમજાવો. ફિલ્ટર પરિપથ સમજાવો. હવે આ શું સર ફિલ્ટર પરિપથ? તો કે ફિલ્ટર પરિપથ લખીએ શું છે? એસી વોલ્ટેજ નું ડીસી વોલ્ટેજ રૂપાંતર દરમિયાન મળતો ડીસી વોલ્ટેજ પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ હોય છે, જેને પ્યોર ડીસી વોલ્ટેજ કરવા માટે, પ્યોર ડીસી વોલ્ટેજ મેળવવા માટે ફિલ્ટર પરિપથની જરૂર પડે, પથની જરૂર પડે છે. કેવી રીતે સર? ચલો સમજીએ. આ કેવો વોલ્ટેજ છે સર? એસી વોલ્ટેજ. એસી વોલ્ટેજ તમે કેમાં આપ્યો? તો કે રેક્ટિફાયરમાં. બરાબર ને? રેક્ટિફાયર શું છે? તો કે એક પરિપથ છે, વિદ્યુત પરિપથ. તો આ રેક્ટિફાયરમાંથી જે વોલ્ટેજ મળશે એ કેવો મળશે? તો કે પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ મળશે. પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ. હવે ઈ શું સર? પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ એટલે શું સર? સમજીએ. પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ એટલે કે ક્યારેક વધે ને ક્યારેક ઘટે. આપણા પલ્સ કેવા હોય? હાર્ટબીટ વધે ઘટે, વધે ઘટે, તો પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ કહેવાય. આ રીતે આ પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ છે. પણ મારે તો હળંગ જોતો તો સર, આ રીતે, આ રીતે જોતો તો, સીધો જોઈએ છે. ખ્યાલ આવે છે? તો આ સીધો મેળવવો છે આપણે. તો એના માટે શું કરવાનું? તો પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ જે આવી રહ્યા છે એને શું કરવાનું? તો કે આની સાથે કેપેસિટર જોડી દેવાનું. શું જોડી દેવાનું? કેપેસિટર સમાંતરમાં. તો પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ કેપેસિટરના લીધે કેવું મળી જશે? પ્યોર ડીસી વોલ્ટેજ મળશે. પ્યોર ડીસી વોલ્ટેજ. અને આ પ્યોર ડીસી વોલ્ટેજને હવે તમે તમારા મોબાઈલ સાથે કનેક્ટ કરી શકો, લોડ અવરોધ સાથે કનેક્ટ કરી શકો. તો આ પરિપથને શું કહેવાય? ફિલ્ટર પરિપથ કહેવાય. કેવો પરિપથ કહેશો? ફિલ્ટર. ચલો ખ્યાલ આવ્યો? અહીંયા ઇન્ડક્ટર પણ જોડી શકાય, કેપેસિટર ઇન્ડક્ટર બે એક સાથે પણ જોડી શકાય, પણ આપણી સર્કિટમાં ખાલી શું આપ્યું છે? કેપેસિટર. એટલે આપણે કેપેસિટર જોડ્યું. તો આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન જે છે એ હતો. તો આ જે છે અહીંયા લખીએ, આને શું કહેવાય? પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ. આ વોલ્ટેજને શું કહેવાય? પ્યોર ડીસી વોલ્ટેજ. હજી એક સર્કિટ આગળ આવતી જૂના જમાનામાં કે સર પ્યોર ડીસી વોલ્ટેજ મળ્યો તમને, પણ એ પ્યોર ડીસી વોલ્ટેજ કેવો છે જોવો જોઈએ. આ રીતે, આ રીતે આવો મળે છે. તો આ પ્યોર ડીસી વોલ્ટેજ ખરો, પણ કેવો છે? ઈ રેગ્યુલેટેડ વોલ્ટેજ. કેવો છે? ઈ રેગ્યુલર. ઈ રેગ્યુલર એટલે આ 10 વોલ્ટ હોય, અહીંયા 5 વોલ્ટ હોય, તો 5 અને 10 માં વેરિએશન થાય. ઘડીક 7 થાય, ઘડીક 2, ઘડીક 5 થાય, ઘડીક 6 થાય, ઘડીક 7 થાય, ઘડીક 10 થાય. તો વોલ્ટ પ્યોર ખરો, પણ કેવો વોલ્ટેજ છે? ઈ રેગ્યુલેટેડ વોલ્ટેજ. કેવો? તો ઈ રેગ્યુલેટેડ વોલ્ટેજ
રેગ્યુલર કરવા સોરી ઇરેગ્યુલર વોલ્ટેજને રેગ્યુલર કરવા માટે જે પરિપથ વપરાય એને રેગ્યુલર પરિપથ કહેવામાં આવે. એ સિલેબસમાં નથી એટલે સારું જવા દો, નથી કરવું, બરાબર. પણ આ તો તમને આઈડિયા આવે કે હજી આવે ટૂંકમાં, પૂરું નથી થઈ જતું. મટીરિયલ ચેક કરી લઈએ. ચલો, તો મટીરિયલ આપણે અહીંથી શરૂઆત કરી. અહીંયા ધ્યાન આપો. ડેપ્લેશન પોટેન્શિયલમાં બેરિયર પોટેન્શિયલ, ડેપ્લેશન બેરિયર સમજાવો, એ મેં તમને સમજાવ્યું હતું. હવે જો અર્ધવાહક પર ડાયોડ પર ટૂંક નોંધ લખો. તો પીએન જંકશન ડાયોડની વ્યાખ્યા લખવાની છે, એની એક આકૃતિ દોરી નાખો, એનો સિમ્બોલ બનાવી નાખો અને ક્યાં ઉપયોગ થાય છે એ લખી નાખો. પીએન જંકશનમાં ફોરવર્ડ બાયસ સમજાવો. તો ફોરવર્ડ બાયસની વ્યાખ્યા શું હતી? પીએન જંકશનના પી છેડાને ધન ધ્રુવ સાથે, એન છેડાને ઋણ ધ્રુવ સાથે બનતી રચનાને હું બાયસિંગને શું કહેવાય? ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસમાં શું થાય? તો સર આ લેયર જે છે પાતળું બને, ડેપ્લેશન વિડ્થ પાતળી બને, ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ ઘટે, એટલે વધુ ને વધુ ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય? એનમાં જો લખ્યું પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો પહોળાઈ શું થાય જોવું જોઈએ? ઘટે. ઊંચાઈ ઘટે, લખ્યું છે બધું. તો ઊંચાઈ જો ઊંચાઈ ધીમે ધીમે ઘટી, તો ઊંચાઈ ઘટે છે એટલે વધુ ને વધુ ઇલેક્ટ્રોન જે છે એ જંકશન પસાર કરી અને પી વિસ્તારમાં આવે છે. તો અહીંયા ઘણા બધા પોઈન્ટ લખ્યા છે, આટલા બધા પોઈન્ટ લખવાની જરૂર નથી. 2-5 પોઈન્ટ હારા લાગી લખવાના, થોડું ડિટેલમાં લખ્યું. ટેક્સ્ટ બુકમાં જેટલું આપ્યું છે ને બધું લખી લીધું છે મેં એમાં. ઓકે, તો કયા ક્રમનો મળે? મિલી એમ્પિયર. કેટલો વોલ્ટ હોય? તો કે 1.5. ઓકે, રિવર્સ બાયસ ફોરવર્ડ આવડે એટલે રિવર્સ આવડે, પણ આકૃતિ કેવી લેવાની છે? તો કે જાડીયો પાડીયો લેવાનો. કોણ? ડેપ્લેશન વિસ્તારને. ઓકે, તો ડેપ્લેશન વિસ્તારમાં બંને વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ક્ષેત્ર કેવા હોય? સમાન. લખ્યું જો વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય છે, ડેપ્લેશન વિસ્તાર શું થાય છે? પહોળાઈ. ઊંચાઈ બોલો શું થાય? વધે. તો વધે એટલે સરવાળો થયો, એટલે એક પણ ઇલેક્ટ્રોન એન થી પી, પી થી એન માં જશે નહીં, એટલે કે પ્રવાહ મળતો નથી. કેવો પ્રવાહ મળે છે? માઇક્રો એમ્પિયર. ઓકે, હવે એના પછી આપણે શું દોરવું છે? લાક્ષણિકતા દોરવી છે. ગ્રાફ સોરી સર્કિટ પ્રોપર યાદ રાખો. પોઝિટિવ સાથે પોઝિટિવ, નેગેટિવ સાથે નેગેટિવ, તો આને શું કહેવાય? ફોરવર્ડ બાયસ. તો ગ્રાફ કંઈક આવો મળશે. આ નથી દોરવાનો, બે એક સાથે આપ્યા છે, ફોરવર્ડ છે અને આ શું છે? રિવર્સ. આપણે ફોરવર્ડ કીધું હોય તો ડોટ ડાયર નહીં થવાનું, ફોરવર્ડ જ દોરવાનું. રિવર્સ કીધું હોય તો રિવર્સ જ બનાવવાનું. ફોરવર્ડ રિવર્સ એક સાથે કહે તો એક સાથે આ રીતે બનાવી શકાય. પ્રવાહ ઉપર લેવાનો, વોલ્ટેજ એક્સ એક્સિસ ઉપર લેવાનો. એમાં ખાસ કરીને આ 2 પોઈન્ટ યાદ રાખો. થ્રેશોલ્ડ વોલ્ટેજના મૂલ્ય છે, અંડરલાઈન કરી નાખો. 0.2 વોલ્ટ, 0.7 વોલ્ટ. એમસીક્યુમાં પૂછાય. 0.2 વોલ્ટ, 0.7 વોલ્ટ. 0.2 અને 0.7 વોલ્ટ. 0.2 કોના માટે છે ભાઈ? તો કે નાનું હોય ને જર્મેનિયમ હોય, અને મોટું હોય એ સિલિકોન હોય. ઓકે, ત્યારબાદ રિવર્સ બાયસની લાક્ષણિકતામાં પોઝિટિવ સાથે નેગેટિવ છે. આ થોડુંક ઊંધું છે, આ છેડો નાનો નેગેટિવ લખ્યું છે પણ છેડો નાનો હોવો જોઈએ. પોઝિટિવ સાથે નેગેટિવ, નેગેટિવ સાથે પોઝિટિવ. ઓકે, તો એ પ્રમાણે તમારે દોરી દેવાનું અને એક આ અંડરલાઈન કરી નાખો. એમસીક્યુમાં પૂછાય. રિવર્સ બાયસ ની અંદર પ્રવાહ નથી વહેતો. પ્રવાહ ન વહેતો એનું મુખ્ય કારણ શું? તો કે અવરોધ અવડો મોટો હોય સાહેબ. તો અવરોધ કેટલો હશે? તો કે 10⁶ મિલિયન ઓહમ. કેટલો? 10⁶ ઓહમ. ફોરવર્ડ બાયસમાં અવરોધનું મૂલ્ય કેટલું? 10 થી 100. ફોરવર્ડ બાયસમાં પ્રવાહ વહે છે તો અવરોધ ઓછો હોય. કેટલો? 10 થી 100. રિવર્સ બાયસમાં પ્રવાહ નથી વહેતો, કેટલો હશે? 10⁶. તાજુ ભણ્યા અર્ધ તરંગ રેક્ટિફાયર. જોજો આકૃતિ છે મસ્ત મજાની. ઓકે, આકૃતિનું વર્ણન કરવું. આકૃતિ દોરી હોય તો આકૃતિનું વર્ણન લખેલું છે. ટ્રાન્સફોર્મરના ડાયરેક્ટ મેં જેટલું ભણાવ્યું એટલું નથી લખવાનું, એટલું તો લખવાનું જ છે. આકૃતિ દોરી આકૃતિનું વર્ણન જરૂરથી કરવું. બાકી વેદ છે. પ્રથમ અર્ધ ચક્ર દરમિયાનમાં શું થાય છે, દ્વિતીય અર્ધ ચક્ર દરમિયાનમાં શું થાય છે, અને આ જે ગ્રાફ દોરો એ પાછા ગ્રાફ સમજાવી દેવાના. સેમ અહીંયા જો
પૂર્ણ તરંગ રેક્ટિફાયર આકૃતિ જો બરાબર આવડશે? હમણાં જે દોરી હતી 2 વખત તમે એ જ છે, બીજું કઈ નથી. આમાં એક ખાલી જો આકૃતિ ટેક્સ્ટ બુકમાં અર્થિંગ લીધું છે તો આપણે અર્થિંગ નાનું એવું લઈ લેજો અહીંયા આગળ. ઓકે, ટેક્સ્ટ બુકમાં છે એટલા માટે, નહીતર કઈ જરૂરિયાત નથી. નહીતર આ ગુજરાત ગવર્મેન્ટના શિક્ષકો છે ને આમ કરે અડધો માર્ક, એટલે આપણે આને મેન્શન કરવાનું. આવું જ બધું યાદ રાખે. આટલું બધું જે લખ્યું હોય મસ્ત મજાની બધી આકૃતિ દોરી હોય એનું ધ્યાન ક્યાં જાય? અહીં અર્થિંગમાં. એટલે આપણે અર્થિંગ દોરી નાખવાનું પ્રેમથી, એમાં કઈ વાંધો નથી. ચલો હવે આ થઈ ગયું પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અને છેલ્લું છે સાદું ફિલ્ટર પરિપથ. તો આ સાદું ફિલ્ટર પરિપથ જે છે એ મેં બનાવ્યું જોર્યું અહીંયા. સાદું ફિલ્ટર પરિપથ કેપેસિટર જોડે બીજું કાંઈ નથી. એસી વોલ્ટેજ ગયો, રેક્ટિફાયરે શું કર્યું તો કે વોલ્ટેજ મળ્યો પણ કેવો? પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ. એને કેપેસિટર જોડવાથી કેવો મળી ગયો? પ્યોર. હવે એને ક્યાં આપવાના? લોડ રેઝિસ્ટન્સ ની અંદર આપી શકો એટલે પલ્સેટિંગ ડીસી વોલ્ટેજ કેવો મળે તો કે આ રીતે જે છે એને પલ્સેટિંગ કહેવાય. મેળવો કેવો હવે આપણે તો કે આ જે દેખાય છે એને શું કહેવાય? પ્યોર ડીસી વોલ્ટેજ કહેવામાં આવે છે. ચલો ક્લિયર છે? તો આ ચેપ્ટરની થિયરી જે છે અહીંયા આગળ પૂરી થઈ ગઈ. આપણે 1 બાય 1 એક્ઝામ્પલ જોતા જઈએ. ઉદાહરણ તથા સ્વાધ્યાયના જે પણ એક્ઝામ્પલ છે પૂરા કરીએ. ચલો પહેલો પ્રશ્ન એવો છે કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ એક સમાન લેટાઇસ બંધારણ હોવા છતાં કાર્બન અવાહક છે. તો લખવાનું એનર્જી ગેપ કાર્બનનો ખૂબ જ મોટો છે. કોના કરતા? સિલિકોન કરતા. અને આ જર્મેનિયમ. તો એનર્જી ગેપ અહીંયા લખવું તો લખાય કાર્બનનો ઈજી ખૂબ વધારે હોવાથી તે અવાહક છે. ખતમ, બીજું કાંઈ કરવાનું નથી. કેટલો તો કે 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા મોટો છે આનો વાહક કાર્બન માટે. ચલો નેક્સ્ટ વન. મોસ્ટ ફેવરેબલ એક્ઝામ્પલ એક લો તો એક્ઝામ્પલ છે આ મેં કીધું હતું ને, એક સૂત્ર એક દાખલો, બાકી એક એક્ઝામ્પલ છે જ નહીં. ચલો મજા આવે એવો એક્ઝામ્પલ છે, ધ્યાન આપશો. એમસીક્યુ માં પૂછીએ કે 3 માર્કમાં પૂછીએ કે 100% પૂછાય. આઈએમપી લખવો હોય લખી દો. શું આપ્યું છે લખતા જઈએ તો લખીએ કુલ પરમાણુની સંખ્યા આપી છે કેટલી? 5 ગુણ્યા 10⁸ પરમાણુ પ્રતિ મીટર ઘન છે. તેને 1 ppm ઘનતા સાથે આર્સેનિક ઉમેરીએ. તો આપણે ડિટેલમાં ભણ્યા આર્સેનિક 1 ppm ઉમેરવું એનો મતલબ શું થયો? 10⁶ 1 ઉમેરો. યાદ છે? 2 ppm નો મતલબ 10⁶ 2 ઉમેરો. તો આપણે અહીંયા લખવાનું કે પરમાણુ એની સામે લખવાની અશુદ્ધિ. તો કેટલા પરમાણુ તો કે 10⁶ પરમાણુ એ 1 અશુદ્ધિ ઉમેરવી અને 1 ppm કહેવાય. તો આપણી પાસે પરમાણુ કેટલા છે સર? એટલા બધા છે. મોજ કરો. 5 ગુણ્યા 10⁸. તો આને એપ્રોપ્રિએટ કેટલી અશુદ્ધિ ભેગી થાય? તો અશુદ્ધિ તરીકે કોણ છે સર અહીંયા આગળ? આર્સેનિક. તો આર્સેનિકમાં શું મળે? ઇલેક્ટ્રોન વધારે મળે, હોલ વધારે મળે? હે, આર્સેનિકમાં ઇલેક્ટ્રોન વધારે મળે, હોલ વધારે મળે? આર્સેનિક પેન્ટાવેલેન્ટ છે કે ટ્રાઇવેલેન્ટ? બહુ કર્યો ભાઈ, નથી સમજાતું. આર્સેનિક શું છે? પેન્ટા કે ટ્રાય? પેન્ટા કે ટ્રાય? ટ્રાય નથી? પાક્કો? સાચી વાત છે, પેન્ટા જ છે. તો પેન્ટા હોય તો ઇલેક્ટ્રોન વધારે હોય ને. તો અહીંયા શું લખવાનું? એની લખવાનું. ધારો કે આ દાખલામાં એલ્યુમિનિયમ લખ્યું હોત તો ટ્રાય થઈ ગયું. હોલ વધારે હોય તો મારે અહીંયા શું લખવું પડે? અશુદ્ધિ તરીકે કોણ હોય? હોલ વધારે હોય. ખ્યાલ આવે છે ભાઈ? ઓકે, મેં ક્યાં આ જયારે ભણાવ્યું ત્યારે કીધું હતું 5 કરોડ આર્સેનિક નાખો તો 5 કરોડ શું મળે? ઇલેક્ટ્રોન મળે. 5 કરોડ એલ્યુમિનિયમ નાખો તો 5 કરોડ હોલ મળે. યાદ છે? એ જ કન્સેપ્ટ છે. તો બસ હવે આપણે એની મેળવી લઈએ નંબર ઓફ ઇલેક્ટ્રોન 1 ગુણ્યા 5 ગુણ્યા 10⁸ ભાગ્યા 10⁶. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા મળ્યા? 5 ગુણ્યા 10⁻22.
પ્રતિ મીટર ક્યુબ લખવું જરૂરી છે. પ્રતિ મીટર ક્યુબ એટલા ઇલેક્ટ્રોન મળે સર. પ્રતિ મીટર ક્યુબ એટલા ઇલેક્ટ્રોન મળશે. એક જ મિનિટ. ચલો 2 ppm આપ્યો હોય તો શું કરત અહીંયા 10 ની 6 2 તો એટલે કેટલા? ઓકે, આર્સેનિક હતું એટલે એની લીધું, નહીતર હું લેત NH. હવે બીજું સ્ટેપ, એક જ ફોર્મ્યુલા છે આપણી પાસે, Ni² બરાબર Ne ઇન્ટુ NH. રીકમ્બિનેશન રેટ, પુનઃ સંયોજન દર. તો હવે આપણે જોઈએ છે NH, હોલની સંખ્યા મેળવો સર. તો Ni નો સ્ક્વેર ના છેદમાં શું આવશે? Ne. તો Ni ઓલરેડી આપેલું છે 1.5 10 ની 16 નો સ્ક્વેર Ne 5 ગુણ્યા 10 ની 22 કરો જોઈએ. 4.5 ગુણ્યા 10 ની કેટલી કીધી? 9. પણ મીટર ક્યુબ નહીં લખો આ તો પાછા અડધોમાં કપાઈ જશે. મસ્ત મજાનો દાખલો જોવો જોઈએ. સમજો, ગોખવાનું નથી. કદાચ ફેરફાર કરે 2 ppm કરી નાખે, તમને 10 કરી નાખે તો અહીંયા 1 ની જગ્યાએ શું કરી નાખે? તમને એમ થાય પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારો હોય કે, એટલે પણ હું સુધારો? અહીંયા 10 લખ્યું હોય તો હું લખવાનું 10 ની 6 10 આટલા. ક્લિયર છે? હા, એ પછી જે ફેરફાર થાય પણ થાય ખરો ફેરફાર. ચલો ત્રીજો પ્રશ્ન જે છે, આમ તો ત્રીજો પ્રશ્ન આમાં લેવો જોઈએ. ખાલી વાંચો તો હું એટલું કરું ત્યાં. શું આન્સર આવે બોલો? ના સર, નો થાય. હાલો નેક્સ્ટ. ભૌતિક રીતે જોડી શકાય? P પ્રકારનો અર્ધવાહક બનાવો, N પ્રકારનો અર્ધવાહક બનાવો, ગુંદરથી જોડી દો, હાલે ખરું? નો હાલે સર. લખવાનું નો થાય સર એવું. આને આકૃતિ સહિત લેવો પડશે. ચલો ક્વેશ્ચન નંબર 4. તમને શું લાગે સ્વાધ્યાયમાં કેટલા દાખલા હશે? એકેય નહીં, ખાલી MCQ 3. કેટલા MCQ છે? 6 MCQ. ઓકે, ચલો તો અહીંયા ધ્યાન આપો. આકૃતિ આપી છે, હા, અહીંયા આન્સર લખવાની શરૂઆત કરું. શું જોઈએ છે સર આપણે? તો કે અવરોધ જોઈએ છે ફોરવર્ડ બાયસમાં અને રિવર્સ બાયસમાં. તો આપણે લખીએ પેલા ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસમાં અવરોધ જોતો હોય તો RFB. ફેસબુક નથી, ફોરવર્ડ બાયસ છે. તો ફોરવર્ડ બાયસનો ફોર્મ્યુલા હું સર? R બરાબર વોલ્ટેજના છેદમાં કરંટ, આવું થાય ને, R બરાબર V/I. તો પહેલા ચરણની અંદર આ ત્રિકોણ ધ્યાનથી જુઓ, આ ત્રિકોણ, એમાં વોલ્ટેજનો તફાવત કેટલો છે? તો લખવાનું 0.8 માંથી 0.7 બાદ કરો. ક્લિયર છે? અને પ્રવાહનો તફાવત કેટલો છે? પણ મિલીમાં છે, 20 માંથી 10 મિલી, એને મલ્ટીપ્લાય 10⁻³ કરવું. ચલો ટ્રાય કરો, જો કેટલું મળે છે. 10 ઓહમ છે. મસ્ત મજાનો દાખલો, ઓહમનો નિયમ જ છે. ચલો હવે નીચે રિવર્સ બાયસ માટે સર. તો રિવર્સ બાયસ માટે RRB ફોર્મ્યુલા તો આ જ છે, ડેલ્ટા V ના છેદમાં શું હોય? ડેલ્ટા I. ચલો ડેલ્ટા V, વોલ્ટેજનો તફાવત કેટલો? 10. પ્રવાહનો તફાવત કેટલો? 1 મિલી માઇક્રો એમ્પિયર. કરો જો કેટલું થાય? 10 ની 7 ઓહમ. તો આવું તો ભણ્યા હતા આપણે, મેં તમને અંડરલાઈન કરાવરાવી કે ફોરવર્ડ બાયસનો અવરોધ કેટલો હોય? 10 થી 100 ઓહમ હોય.
રિવર્સ નો કેટલો હોય? મિલિયનમાં હોય. યાદ કરો, 10⁶ ઉપર થઈ જશે આ. ઓકે, લે ધોળું થઈ ગયો તો 20 સ્લાઇડ પૂરી થઈ ગઈ આપડી. ચલો હવે આમાં કરાવી દઉં છું, ધ્યાન આપો. ચલો MCQ ધ્યાનથી જુઓ. n પ્રકારનો અર્ધો વાહક છે. n એટલે નેગેટિવ, નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન વધારે, હોલ ઓછા. ઇલેક્ટ્રોન બંને મેજોરિટી ન હોય સર, ઇલેક્ટ્રોન માઇનોરિટી ન હોય. હોલ માઇનોરિટી હા સર, અને પેન્ટાવેલેન્ટ સાચી વાત છે. તો આન્સર આવશે સી, હોલ મેજોરિટી નથી. ચલો બીજો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 2. કયો અર્ધવાહક છે? પી. તો મનમાં નક્કી કરો, પી એટલે પોઝિટિવ, પોઝિટિવ એટલે હોલ વધારે, ઇલેક્ટ્રોન ઓછા, અને કયા સુધી? ટ્રાઇવેલેન્ટ. ચલો, ઇલેક્ટ્રોન મેજોરિટી નો હોય સર, ઇલેક્ટ્રોન માઇનોરિટી હોય પણ પેન્ટાવેલેન્ટ નો હોય. હોલ માઇનોરિટી, ઉભા રહ્યો, પી પ્રકાર છે ને, હા ન હોય. તો હોલ મેજોરિટી, આન્સર કયો આવશે? ડી, હોલ મેજોરિટી ટ્રાઇવેલેન્ટ બરાબર છે. ચલો નેક્સ્ટ, સેકન્ડ પછી થર્ડ. આ તો કેટલી વખત પૂછાણો એને ખબર નહીં હોય, કેટલી વખત પૂછાણો બિચારો. કાર્બન સિલિકોન, તો યાદ જ રાખો, કાર્બનનો એનર્જી ગેપ સૌથી વધારે, સિલિકોન અને જર્મેનિયમ. હવે ઓપ્શન કયો છે ખબર નથી, સી છે. આ ઓપ્શનમાં કયો આન્સર આવે જો તો આપણે ઓપ્શન સી કરીને આને કરી દઈએ રાઈટ. ચલો ફોર્થ, ચલો ધ્યાન આપો. અરે બાયાસિંગ કર્યા વગર પીએન જંકશનમાં હોલ બાયાસિંગ નથી કર્યું તો પી પ્રકાર અને એન પ્રકારમાં, એન માંથી ઇલેક્ટ્રોન કૂદકા મારીને ક્યાં જતા હતા? પી માં. કોના લીધે? તેરે લીએ, સંખ્યા ઘનતાના તફાવતને લીધે લખવાનું, સંખ્યા ઘનતાના તફાવતના લીધે. ચલો ક્લિયર થાય છે? સંખ્યા ઘનતાના તફાવતના લીધે. તો આ બધી થિયરી યાદ હોવી જોઈએ. ચલો પાંચમું, જ્યારે પીએન જંકશન ને ફોરવર્ડ બાયસમાં આપવામાં આવે ત્યારે ફોરવર્ડ આપો, બંને ક્ષેત્ર ઊંધીના, ડેપ્લેશન વિસ્તાર પાતળું, પહોળાઈ ઓછી, ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ જોવું જોઈએ શું આવે? સી. ચલો લાસ્ટ, અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હોય તો અર્ધ તરંગ માટેની, આ જ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? તો યાદ રાખવાનું કે ઇનપુટ કેટલી આપી તમને? તો કે ઇનપુટ 50 આપી સર, પણ એમાં જો અર્ધ તરંગ પૂછ્યો હોય તો એનો આન્સર 50 નું 50 લખવું, અને જો પૂર્ણ તરંગ પૂછ્યું હોય તમને તો આનો આન્સર કેટલો લખવાનો? 50 ગુણ્યા 2 કેટલો લખવાનો? 100. યાદ રહેશે? શું પૂછ્યું છે એના ઉપર ડિપેન્ડ થાય, આમાં તમને શું પૂછ્યું છે એના ઉપર ડિપેન્ડ થશે. ચલો આ સાથે આ ચેપ્ટર જે છે આપણું થઈ ગયું પૂર્ણ. હવે શાંતિથી બેસીને તમારે ચેપ્ટર નંબર 14 ની જે મટીરિયલ આપેલું છે એ મટીરિયલ તમારે વાંચવાનું છે. આજના જે પ્રશ્નો જે છે એ આજે વાંચીને પ્રિપેર કરવાના છે. ઓનલાઈન ક્લાસ આપણો અહીંયા જ બંધ કરીએ છીએ.
ક્વેશ્ચન નંબર 4 એટલે કે મટીરિયલ ઉદાહરણ 4 કીધું, શું કીધું? આ ફરીથી સમજવું છે. જવાબો ફટાફટ ફરીથી સમજાવી દો. જો અહીંયા શું જોઈએ છે સર? તો કે આપણે અવરોધ જોઈએ છે. તો અવરોધ એટલે શું થાય? આર. ઓહમભાઈ ને ઓળખો? હા. તો આર બરાબર શું થાય? વી બાય આઈ. તો આ ગ્રાફની અંદર તમારે ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ. તો આ વોલ્ટેજ લાઈન અહીંયા છે, તો વોલ્ટેજ નો તફાવત લેવાનો. અહીંયા ટ્રાયેંગલ બનાવી નાખો મસ્ત મજાનું, આ ટ્રાયેંગલ. તો અહીંયા જે છે આ અહીંથી આ માપ, એને શું કહેવાય? ડેલ્ટા વી કહેવાય. કેટલું છે? તો કે 0.8 માંથી 0.7 બાદ કરો એટલે આને શું કહેવાય સર? આને કરંટ કહેવાય, ડેલ્ટા આઈ. તો બોલો કેટલું થશે? 20 ને 10, પણ એ મિલીમાં છે તો મલ્ટીપ્લાય 10⁻³ કરવું પડે. આને સોલ્વ કરો એટલે 10 ઓહમ મળે. પણ આ ફોરવર્ડ બાયસ મળ્યું. કયું મળ્યું? ફોરવર્ડ બાયસ. આનું આ રિવર્સ બાયસમાં જોઈએ છે સર. રિવર્સ બાયસ તો નીચે. તો રિવર્સ બાયસ નો આર નો ફોર્મ્યુલા હું અવરોધ નો સર ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા આઈ. તો આ તો 0 અને 10 બે જ છે વોલ્ટેજ, બીજા છે જ નહીં સર. તો ડાયરેક્ટ શું લખવાનું છે અહીંયા? 10. આ કેટલો છે? આ 1 માઇક્રો એમ્પિયર છે. કેટલું છે? 1 માઇક્રો એમ્પિયર. 6 ઉપર જાય 10⁻7 ઓહમ. ઓકે, માઇનસ લખવાની જરૂર નથી ત્યાં છે. હવે કઈ પ્રશ્નો બોલો? તમારે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો. લઈ લઈએ તમ તારે. ઓકે, ચાલો રીડિંગ શરૂ કરો.